અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બોગસ જન્મ પ્રમાણપત્ર મળી આવવાનો સિલસિલો જારી છે। આજે મકરપુરા ખાતે આવેલી પાલિકાની વોર્ડ નંબર 19ની કચેરીમાં પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની તપાસ દરમિયાન બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યો હતો। આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને બર્થ સર્ટિફિકેટ અલ્વાનાકા પાસેના સાયબર કાફેમાં માત્ર 500 રૂપિયામાં બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું। આ સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસે એક શખ્સની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। મૂળ બિહારનો અને હાલ વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ પાર્વતીનગરમાં રહેતો મુન્ના પાસવાન મકરપુરા ખાતે આવેલ વોર્ડ નંબર 19ની કચેરી ખાતે પહોંચ્યો હતો। તેને જન્મના દાખલામાં સુધારા વધારા કરવાના હતા। આ દરમિયાન ઓપરેટર સ્નેહલબેનને બાળકીના જન્મ પ્રમાણપત્ર ઉપર શંકા જતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી। તપાસ દરમિયાન આ સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવ્યું। મુન્ના પાસવાને આ બર્થ સર્ટિફિકેટ વડોદરા શહેરના અલ્વાનાકા પાસેથી સાયબર કાફેમાં 500 રૂપિયા આપીને બનાવડાવ્યું હતું। તેની દીકરીનું ધોરણ 10નું પેપર હતું। તેનું અગાઉનું બર્થ સર્ટિફિકેટ ગુજરાતીમાં હતું તેવું અંગ્રેજીમાં માંગતા હતા, જેથી તેને બનાવડાવ્યું હતું। વડોદરા શહેરમાં પોલીસ નકલી જન્મ પ્રમાણપત્ર અંગે યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। જોકે રાવપુરા પોલીસમાં અગાઉ ફરિયાદ થઈ હોવા છતાં તે મામલે યોગ્ય તપાસ થઈ નથી। ત્યારે ફરી આવા મામલો પ્રકાશમાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે નકલી પ્રમાણપત્ર અંગે આ કેસમાં શું તપાસ થાય છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।